જયરાજ આહિરની ધરપકડ થઈ ચૂકી છે। હવે તમને શું લાગે છે કેવા પ્રકારની કાર્યવાહીનો દોર જોવા મળશે? જી સિદ્ધાર્થ, इस કોન્ફરન્સમાં જે વાતચીત કરવામાં આવી તેની સાથે જે પ્રેસ નોટ આવી છે તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે તે પણ હું આપને જણાવી દઉં કે આ કેસની તલસ્પર્શી તપાસ આગળ વધારતા એસઆઈટીએ પ્રાપ્ત કરેલ અન્ય વધુ પુરાવાઓ, સાંયોગિક નિવેદનો, આરોપીઓના એકબીજા સાથેના મોબાઈલ સંપર્કો, તેમના લોકેશન્સ તથા અન્ય ડિટેલ્સની ઉચ્ચ કક્ષાએ સઘન મૂલવણી કરવામાં આવતા જયરાજ આહિરની સંડોવણીના પૂરતા પુરાવા પ્રાપ્ત થયા હોવાની વાત કરવામાં આવી છે। ફરી એક વખત સમજાવીએ આપને કે જયરાજ આહિરની સંડોવણીના પૂરતા પુરાવાઓ પ્રાપ્ત થતા તેને એસઆઈટી સમક્ષ અન્ય ખુલાસા અર્થે બોલાવવામાં આવેલા। તેની આજની પૂછપરછમાં તે હુમલાની ઘટનામાં સંડોવાયેલા હોવાના પૂરતા પુરાવાને ધ્યાને લઈને સઘન મૂલવણી કરી આજરોજ જયરાજ આહિરની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે। આ પોલીસ તરફથી જે પ્રેસ નોટ આવી છે તેમાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કુલ 13 આરોપીઓ અત્યાર સુધીમાં પકડાઈ ચૂક્યા હતા। જે 14મા આરોપી છે એ જયરાજ છે કે જેઓને પકડવામાં આવ્યા છે અને આ તમામ જે 13 આરોપીઓને પકડવામાં આવ્યા તેઓની પૂછપરછ કરવામાં આવી, તેઓના નિવેદન લેવામાં આવ્યા, મોબાઈલ લોકેશન્સ તપાસવામાં આવી, મોબાઈલની જે ડિટેલ્સ લેવામાં આવી છે એમાં જે એક છેલ્લું નામ જેને અટકતું હતું એ જયરાજ આહિરનું હોવાનું હાલમાં કહેવામાં આવી રહ્યું છે, જેના પર જઈ અને આ તમામ ડોટ્સ જે છે કનેક્ટ થયા છે। જયરાજ આહિર કે જ્યારે આજે તેઓ પોલીસ સમક્ષ હાજર એસઆઈટી સમક્ષ હાજર થવાના હતા ત્યારે તેઓ તરફથી કહેવામાં આવ્યું હતું કે ન્યાયિક તપાસની જે વાત છે, આ બધી વાત છે તેમાં તેઓને પૂરેપૂરો જે સહયોગ છે એ સહયોગ જોવા મળશે અને અત્યાર તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે દીપા કે જયરાજ આહિરની ધરપકડ થઈ ચૂકી છે। 14મા આરોપી છે જયરાજ આહિર। સિદ્ધાર્થ, આપની પાસે આવીશું ફરી એક વખત। અત્યારે મહત્વપૂર્ણ સમાચાર એ જ કે કોળી યુવાન નવનીત બાલધિયા પર જે હુમલો કરવામાં આવ્યો હતો 29 ડિસેમ્બરનો આ બનાવ અને આજે જયરાજ આહિરની ધરપકડ। આ જે વિડીયો આપ જોઈ રહ્યા છો એ જ વિડીયો છે જ્યારે નવનીત બાલધિયા પર હુમલો કરવામાં આવ્યો હતો, તેમને માર મારવામાં આવ્યો હતો, લાકડી અને ધોકા વડે આ હુમલો કરવામાં આવ્યો હતો અને નવનીત બાલધિયાનું કહેવું હતું કે તેમને જ્યારે આ ઢોરમાર મારવામાં આવ્યો તે દરમિયાન એક વ્યક્તિ સાથે વિડીયો કોલ પર વાતચીત થઈ હતી અને એ અન્ય કોઈ નહીં પરંતુ જયરાજ આહિર હતા, જેમના ઇશારે તેમની પર આ હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। નવનીત બાલધિયાએ જે રજૂઆતો કરી ત્યારબાદ આરોપો પણ મૂક્યા, સ્થાનીય પોલીસ પર આરોપો મૂકવામાં આવ્યા કે તેઓ નિષ્પક્ષ તપાસ નથી કરી રહ્યા। ત્યારબાદ એસઆઈટીની રચના અને એસઆઈટીએ પૂછપરછનો દોર આગળ વધાર્યો અને આજે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી। મારા સહયોગી સિદ્ધાર્થ ફરી એક વખત જોડાઈ ગયા છે। સિદ્ધાર્થ, આપ જે વાત કરી રહ્યા હતા, જે પ્રેસ નોટ જારી કરવામાં આવી છે, 13 આરોપીઓની ધરપકડ અને 14મા આરોપી હવે જયરાજ આહિર, તો કેવા પ્રકારની કાર્યવાહી તમને જોવા મળશે? જે ઘટનાક્રમ છે તેની જો વાત કરીએ તો એસઆઈટીની તપાસમાં શું થયું તેની વાત આપણે કરીએ તો 14 આરોપી પકડાઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં। કુલ 19 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી। જયરાજ આહિરને પકડવામાં આવ્યા ત્યારે નવનીત બાલધિયાની પણ 19મી જાન્યુઆરીએ પૂછપરછ કરવામાં આવી હતી। સમગ્ર ઘટના જે છે તે હુમલો કરાવ્યો 29મી ડિસેમ્બરે રાત્રે નવનીત બાલધિયા પર આ હુમલો કરાવવામાં આવે છે અને ત્યારબાદ એક બાદ 31 ડિસેમ્બરે મારનાર 8 આરોપીઓ પકડાય છે। જે એસઆઈટીની રચના થઈ એ પહેલા 8 આરોપીઓને પકડી લેવામાં આવે છે। 1 જાન્યુઆરીએ હીરા સોલંકીના બાલધિયા સાથેની મુલાકાત થાય છે, બાલધિયા રડી પડે છે હોસ્પિટલની મુલાકાત દરમિયાન। 1 જાન્યુઆરીએ પીઆઈ ડીવી ડાંગરની બદલી થાય છે, ત્યારે જ હીરા સોલંકીએ કહ્યું હતું કે પોલીસની જે ભૂમિકા છે તે શંકાસ્પદ છે, પોલીસને હટાવવામાં આવે, પીઆઈને હટાવવામાં આવે। 5મી જાન્યુઆરીએ મુખ્યમંત્રીને મળવા પહોંચે છે હીરા સોલંકી એકલા નહીં, તેમની સાથે અન્ય કોળી સમાજના ધારાસભ્ય અને સાંસદો તેમની સાથે જોવા મળે છે। 5 જાન્યુઆરીએ એસઆઈટીની તપાસની જવાબદારી આપી દેવામાં આવે છે। ત્યારબાદ 15 જાન્યુઆરીએ કાનભાઈ કામળિયાની ધરપકડ થાય છે। જે 8 આરોપીઓ પકડાયા હતા ત્યારબાદ વધુ એક આરોપી જેની 15 જાન્યુઆરીએ વાસી ઉત્તરાયણે ધરપકડ કરવામાં આવે છે। 17મી જાન્યુઆરીએ સંજય ચાવડાની ધરપકડ કરવામાં આવે છે કે જેને નંબર આપ્યો હતો જયરાજને નવનીત બાલધિયાનો। નવનીત બાલધિયા પહેલા કહી ચૂક્યા હતા, તેમની સાથે જ્યારે ન્યૂઝ 18ને વાત કરી ત્યારે પણ કહ્યું હતું કે મને ખબર પણ નથી કે જયરાજ આહિર કોણ છે, મારે ક્યારેય તેમની સાથે વાતચીત પણ નથી થઈ, પરંતુ જયરાજ પાસે નવનીત બાલધિયાનો નંબર ક્યાંથી આવ્યો તો સંજય ચાવડા તરફથી તેને આપવામાં આવ્યો। 17 જાન્યુઆરીએ બંને પીઆઈની પણ પૂછપરછ થાય છે। જે પીઆઈઓએ પહેલા કહ્યું હતું કે ખનીજ માફિયાઓને લઈને હુમલો કરવામાં આવ્યો છે, માહિતી આપવામાં આવી હતી તેને લઈને।
ત્યારબાદ 19 જાન્યુઆરીએ બાલદિયાની પૂછપરછ થાય છે. અંદાજિત 14 દિવસ જેટલો સમય ત્યાં સુધી મુખ્ય ફરિયાદીની પૂછપરછ કરવામાં નથી આવતી, પરંતુ 19મી જાન્યુઆરીએ જ બાલદિયાની પૂછપરછ કરવામાં આવે છે, જેમાં તેમના તરફથી દાવો કરવામાં આવ્યો કે 15 જેટલા પુરાવા મારી પાસે છે કે જે જયરાજ તરફ ઇશારો કરી રહ્યા છે. 20 જાન્યુઆરીએ દિનેશ ઉર્ફે દાદુ સોલંકીની ધરપકડ કરવામાં આવે છે. ત્યારબાદ 21 જાન્યુઆરીએ રામભાઈ વાળા અને ચેતન સોનીની પૂછપરછ કરવામાં આવે છે. 21મી જાન્યુઆરીએ જયરાજ આહિરને સાંજે 5 વાગે બોલાવવામાં આવે છે. 22 જાન્યુઆરીએ હથિયાર આપનાર અજય ઉર્ફે મોટો અને ઉત્તમ બામણિયાની પણ ધરપકડ કરવામાં આવે છે કે જેઓએ હથિયાર આપ્યા હતા, જે ધોકા હતા તે આપ્યા હતા. 24મી જાન્યુઆરીએ પૂરતા પુરાવાના આધારે જયરાજની ધરપકડ કરવામાં આવી છે. આભાર સિદ્ધાર્થ, તમામ જાણકારી આપ